તો મિત્રો તમારે પણ બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે। યુનિયન બેંક દ્વારા 606 જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે, જેની અંદર અલગ અલગ પ્રકારની 4 પોસ્ટ છે, જેની ઉપર 606 જગ્યાઓ રહેશે। લાયકાત ધોરણની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન છે તે લાયકાત ધોરણની અંદર રાખવામાં આવેલું છે। સંપૂર્ણ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે, તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી શકે। મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ યુનિયન બેંક ભરતી 2024 દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેની વિશે ચર્ચા કરીશું। તો આખા વિડીયોનો સારાંશ આપણે જાણી લઈએ। તો કે લેખનું નામ છે યુનિયન ભરતી 2024, જોબ રિક્રુટમેન્ટ બોર્ડનું નામ છે યુનિયન બેંક, પોસ્ટનું નામ છે એસો, ખાલી જગ્યાઓ 606 જગ્યાઓ ખાલી છે। એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાનો રહેશે। શરૂઆતની તારીખ રહેશે 3 ફેબ્રુઆરી 2024, અંતિમ તારીખ રહેશે 23 ફેબ્રુઆરી 2024। જોબનું સ્થાન છે તે ભારત નક્કી કરવામાં આવેલું છે। 1 બાય 1 વિગતો જાણીએ તેની અંદર સૌપ્રથમ વિગત આવે છે પોસ્ટનું નામ। તો કે પોસ્ટનું નામ છે હું તમને આગળ જણાવું તે પહેલાં કેટલી જગ્યાઓ છે તેની વિશે ચર્ચા કરીએ। તો કે ટોટલ 606 જગ્યાઓ ખાલી છે, જેની ઉપર આ ભરતી ભરાશે। કઈ કઈ જગ્યાઓ ખાલી છે તો કે ચીફ મેનેજર આઈટી, વરિષ્ઠ સભ્ય આઈટી, વરિષ્ઠ વ્યવસ્થાપક અને આસિસ્ટન્ટ મેનેજર, આવી રીતે કુલ 4 જગ્યાઓ ઉપર 606 જગ્યાઓ ખાલી છે, જેની ઉપર ભરતી રહેશે, જે આ પોસ્ટ મુજબ રહેશે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો કે પગાર ધોરણ છે તે વધારેમાં વધારે તમને 36,000 રૂપિયા સુધીનું પેકેજ છે તમને આપવામાં આવશે। જેવી પોસ્ટ તેને અનુરૂપ તમને પગાર ધોરણ છે તે આપવામાં આવશે। વધારે માહિતી માટે તમારે તેનું નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે। વય મર્યાદા તો કે ચીફ મેનેજર આઈટીની અંદર છે 30 વર્ષથી 45 વર્ષ વય મર્યાદા રહેશે। વરિષ્ઠ સભ્ય આઈટીની અંદર 28 થી 38 વર્ષ, વરિષ્ઠ વ્યવસ્થાપકની અંદર 25 થી 35 વર્ષ અને આસિસ્ટન્ટ મેનેજરની અંદર 20 થી 30 વર્ષ છે તે વય મર્યાદા રાખવામાં આવેલી છે। જે ઉમેદવારો અરજી કરી રહ્યા છો તે ઉમેદવારો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, તેમ છતાં તમે નોટિફિકેશન વાંચી લેશો તો તમને ખ્યાલ આવી જશે કેવી રીતે શૈક્ષણિક લાયકાત રહેશે। પસંદગીની પ્રક્રિયા ઉપર ચર્ચા કરીએ તો કે સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે, ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ, ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી, ત્યારબાદ તબીબી પરીક્ષા લેવામાં આવશે। તો કે આ મુજબના 4 પડાવ તમારે પાસ કરવાના છે, ત્યારબાદ તમને પોસ્ટિંગ મળશે। વધારે વિગતો માટે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે। અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ઓનલાઈન અરજી કરવા માટે, ત્યાં તમે ક્લિક કરતાની સાથે તમે અરજી ફોર્મ ભરી શકશો અને નોટિફિકેશનની લિંક પણ તમને ત્યાં મળી જશે। એટલે નોટિફિકેશન વાંચ્યા બાદ જ તમારે અરજી કરવાની રહેશે। મહત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે શરૂઆતની તારીખ છે તે 3 ફેબ્રુઆરી 2024 અને છેલ્લી તારીખ છે તે 23 ફેબ્રુઆરી 2024 દેખાડવામાં આવેલી છે, જણાવવામાં આવેલી છે, જે નોટિફિકેશનની અંદર જણાવેલ છે। કુલ તમારી પાસે 20 દિવસનો સમયગાળો તમારા હાથમાં છે। જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તે 20 દિવસના સમયગાળાની અંદર ઝડપથી તે લોકો અરજી કરી દે, જેથી કરીને તમે આ ભરતીની અંદર પણ પાર્ટિસિપેટ કરી શકો। આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે।